જય માતાજી, જય હિન્દ, જય ભારત. આજે લોકતંત્ર ચાલે છે અને આ લોકતંત્રની અંદર 2026 21મી સદી પણ રાજાશાહી વખતમાં રાજા કેવા હતા અને રાજા પ્રજા માટે શું કરતા હતા એનો આજે જીવતો જાગતો મુદ્દો છે. અને આજે આપણે એક વિડીયો સાંભળ્યો. આ વિડીયાની અંદર જામનગરના જામ સાહેબ જે બાપુ જે છે એને જામનગરની પ્રજા માટે, જામનગરના યુવાનો માટે, જામનગરની વસ્તી માટે, જામનગરના બેરોજગાર યુવાનો માટે આજે જે વિડીયોની અંદર જે જોયો ત્યારે વિડીયો બનાવવાનું ઈચ્છા થાય છે કે રાજાશાહી વખતમાં પ્રજા માટે જે રાજા કરતા હતા આજે જીવતો જાગતો આ મુદ્દો જે છે. જામનગરની અંદર અદાણીને જામનગરના જામ સાહેબ બાપુએ પોતાની પ્રોપર્ટી કહેવાય છે કે આજની તારીખની આ પ્રોપર્ટીની કિંમત 6,692 કરોડ રૂપિયા છે. ફરીવાર કહું છું, આજની આ પ્રોપર્ટીની કિંમત 6,692 કરોડ રૂપિયા છે. પણ જામનગરના જામસિંગ બાપુએ જામનગરની પ્રજા માટે, જામનગરની વસ્તી માટે, જામનગરના લોકો માટે અને જામનગરના બેરોજગાર યુવાનો માટે પોતાની માલિકીની પ્રોપર્ટી જેની કિંમત 6,692 કરોડ રૂપિયા હોય છે, પણ જામનગરની પ્રજા માટે, જામનગરના યુવાનો માટે તેમની આ પ્રોપર્ટી માત્ર ને માત્ર 219 કરોડ રૂપિયામાં અદાણીને આપે છે. એની પાછળ જામનગરના યુવાનો બેરોજગાર માટે કંપનીઓ બને, જામનગરની વસ્તી માટે સારું થાય, એના માટે આ દિલદાર જામનગરના જામસિંગ બાપુએ પોતાની પ્રોપર્ટી 6,692 કરોડ રૂપિયાની પ્રોપર્ટી માત્ર ને માત્ર 219 કરોડ રૂપિયામાં આપી દીધી. તો આનાથી વિશેષ કઈ વસ્તુ હોતી નથી. આને રાજા કહેવાય. તો હું જામનગરના તમામ યુવાનોને વિનંતી કરું છું કે આ સાક્ષાત ગણો તો આ રાજા નથી પણ જામનગરના ભગવાન ગણી શકાય. ત્યારે એના માટે જ આવા વિડીયો બનાવવા પડે. તો જય હિન્દ, જય ભારત, જય માતાજી. ફરીવાર કહું છું, જામનગરના જામસિંગ બાપુને અહીંયાથી પ્રણામ કરું છું, અહીંયાથી વંદન કરું છું કે તમારી જનતાને ધન્યવાદ કહેવાય કે પ્રજા માટે આજની તારીખમાં પણ તમે વિચાર કરો છો. તો જો બને તો વિડીયોને શેર કરજો. જય માતાજી, જય હિન્દ, જય ભારત, જય મા મેલડી.